ભારત સરકારે વર્ષ 2025-26માં ખરીફ પાકોની ખરીદી માટે ટેકાના ભાવની જાહેરાત કરી છે. ખેડૂતોને આર્થિક સુરક્ષા આપવા તેમજ તેમની ખેત પેદાશોના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે ટેકાના ભાવમાં ગત વર્ષની સરખામણીએ ₹69થી ₹596 પ્રતિ ક્વિન્ટલનો વધારો કરવામાં આવ્યો છે. રાજ્યમાં મગફળી, કપાસ, ડાંગર, જુવાર, બાજરી, રાગી, મકાઈ, તુવેર, મગ, અડદ અને સોયાબીન જેવા ખરીફ પાકોના વાવેતરની શરૂઆત થાય તે પહેલા જ ભારત સરકાર દ્વારા ટેકાના ભાવ જાહેર કરતા ખેડૂતો હવે પોતાના પાકને મળનારા લઘુત્તમ ભાવને ધ્યાને રાખીને વાવેતર કરી શકશે. અત્રે ઉલ્લેખનીય છે કે ભારત સરકાર દ્વારા દર વર્ષે ખરીફ અને રવિ પાકો માટે વાવેતર પહેલા ટેકાના ભાવ જાહેર કરવામાં આવે છે, જેથી ખેડૂત મિત્રો આગોતરું આયોજન કરી શકે. વર્ષ 2025-26માં ટેકાના ભાવની પોલિસી અંતર્ગત સમાવિષ્ટ મગફળી પાક માટે ₹7,263 પ્રતિ ક્વિન્ટલ, કપાસ માટે ₹8,110 પ્રતિ ક્વિન્ટલ, ડાંગર માટે ₹2,379 પ્રતિ ક્વિન્ટલ, જ્યારે જુવાર માટે ₹3,699 પ્રતિ ક્વિન્ટલ, બાજરી માટે ₹2,775 પ્રતિ ક્વિન્ટલ, તો રાગી માટે ₹4,886 પ્રતિ ક્વિન્ટલ, મકાઈ માટે ₹2,400 પ્રતિ ક્વિન્ટલ, તો તુવેર માટે ₹8,000 પ્રતિ ક્વિન્ટલ, મગ માટે ₹8,768 પ્રતિ ક્વિન્ટલ, જ્યારે અડદ માટે ₹7,800 પ્રતિ ક્વિન્ટલ. આ ઉપરાંત સોયાબીન માટે ₹5,328 પ્રતિ ક્વિન્ટલ તેમજ તલ પાક માટે ₹9,846 પ્રતિ ક્વિન્ટલ ભાવ જાહેર કરવામાં આવ્યો છે. ગત વર્ષની સરખામણીએ રાગી, કપાસ, લંબાત્રી અને તલના ટેકાના ભાવમાં પ્રતિ ક્વિન્ટલ સૌથી વધુ ક્રમશઃ ₹596, ₹589 અને ₹579નો વધારો કરાયો છે. આ ઉપરાંત ગુજરાતના મુખ્ય પાક મગફળીના ટેકાના ભાવમાં પણ ₹480 પ્રતિ ક્વિન્ટલનો વધારો કરવામાં આવ્યો છે.